મેં આ ફૂલેનું સંગે મરમર કરીને બિયારણ વાવેલું છે. આપણે જોઈ શકીએ છીએ આ મરમર છે અને આ ફૂલે સંગમ વાવેલું છે. ઓલું બિયારણ કરતાં આ બિયારણ થોડું ખાડું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ધ્રુપલ ગોંડલિયા અને આજે આપણે ખેડૂત મિત્રની મુલાકાત કરવા આવી ગયા છીએ. અને તમારું નામ જણાવશો, ગામનું નામ, તાલુકો અને જિલ્લો? મારું નામ નૈમિષ વિનુભાઈ કપુપરા છે. ગામ નાની પરબડી, તાલુકો ધોરાજી અને જિલ્લો રાજકોટ છે. અને મેં આ ફૂલેનું સંગે મરમર કરીને બિયારણ વાવેલું છે. એ 2 વીઘાનું વાવેતર કર્યું છે અને 8 વીઘા સંગે ફૂલે સંગમ વાવેલું છે. બરાબર. આ આપણે જોઈ શકીએ છીએ આ મરમર છે અને આ ફૂલે સંગમ વાવેલું છે. અને આ બિયારણની તમને માહિતી ક્યાંથી મળી? આ બિયારણની માહિતી મારો ભાઈ ટૂંકમાં સિંગદાણાનું કારખાનું છે જુનાગઢ, ત્યાંથી આને ટૂંકમાં એડવર્ટાઈઝ છે કે બોર્ડ છે જે કાંઈ હોય એની માહિતી જોઈને અમે આ ટ્રાય પૂરતા 2 વીઘાના વાવેતર કરેલું. બરોબર છે. આ કેટલા વીઘાનું છે? 2 વીઘા. આ 2 વીઘાનું વાવેતર. આ સંગમનું કેટલા વીઘાનું છે? એ 8 વીઘાનું વાવેતર છે. બરોબર છે. અને કેટલાની જારીએ વાવેલા છે? આ સંગે મરમર છે ને એ 24ની જારીએ વાવેલા છે અને આ ફૂલે સંગમ છે એ 18ની જારીએ વાવેલા છે. અને બરોબર છે. અને તમને કેટલા દિવસના થયા છે? આ એપ્રોક્સ તમે સમજી લો ને તો 100 થી 105 દિવસ જેવું છે. પણ સેમ જ છે. ઓલા 4 દિવસ વાહે છે. બરોબર છે. આ થોડાક વધારે છે દિવસ એમ. બરોબર. તમને બેયમાં કંઈક અલગ લાગ્યું? અને બીજા સોયાબીન કરતા, બીજા સોયાબીનની વેરાયટી કરતા કંઈ અલગ લાગ્યું કે આ હોવાય એવું? ઓલું બિયારણ કરતા આ બિયારણ થોડું ખાડું છે અને ઊંચાઈ ઓલા સંગે મરમરની સાદા ઓલા બિયારણ કરતા ઊંચાઈ વધારે છે અને જે આમાં લીલું છે. બરોબર. અને ઓલું ટૂંકમાં પાક ઉપર છે. જણાવશો જોઈએ. બરોબર. તો બીજા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરશો કે આ બિયારણ વાવ્યા જેવું ખરા એમ? ભલામણ તો કરશું. અને ટ્રીટમેન્ટ કરેલી છે આમાં? કઈ પટ મારેલો દવાનો? દવાનો પટ મારેલો, ઈયળનો બેયમાં જેમ રેગ્યુલર આવતો હોય ઈયળનો છંટકાવ કરેલો છે. અને બીજા સોયાબીન તમે પેલા વાવતા બરોબર, એના કરતા એવું લાગે કે આમાં બીજો પેસ્ટનો ને એવો એટેક ઓછો છે એમ? હા, ઓછો એટેક છે એવું લાગે. હા, બરોબર. તો તમને ઓમ તો વાવેતર સારું જ લાગ્યું ને ફૂલે સીડ્સ વાળાનું? ના, ફૂલે સીડ્સ વાળાનું વાવેતર આ બિયારણ સારું છે. ઓકે, વાંધો નહીં. જોઈ શકો છો આ ફૂલે મરમર છે અને તેની બાજુમાં જ આ ફૂલે સંગમ છે.